જે સમય બચાવવાની વાત આમાં કરી છે તો સમય ખૂબ કિંમતી છે. જે સમયને ઓળખી શકે છે એ જ મહાન થઈ શકે છે. એટલે આપણે સમય બચે અને આનો બીજો ઉપયોગ સમાજ અને દેશ અને રાજ્યના વિકાસમાં સમાજ યોગદાન આપી શકે એટલા માટે આપણે આ નિયમો બનાવ્યા છે. અને અંતમાં મારે એટલી વાત કરવી છે, શક્તિશાળી બનવું છે. બધા બોલો, શક્તિશાળી બનાવવો છે સમાજ. તો આળસને ખંખેરી નાખો. આળસ એ જીવતા મનુષ્યની કબર છે. એ કબરને દફનાઈ જાઓ અને આજથી બધા જ મહેનત કરવા માંડ્યો. ભગવાને ગીતામાં કર્મને સર્વશ્રેષ્ઠ ભક્તિ કહી છે. તો કર્મના માધ્યમથી આ સમાજ, કામના માધ્યમથી, મહેનતના માધ્યમથી આ સમાજ એ પૂરેપૂરો શક્તિશાળી બને એના સંકલ્પ માટે આપણે મળ્યા છીએ. યુવાનો મોટી સંખ્યામાં છે તો યુવાનોને કહેવું છે કે આ જવાબદારી તમારી છે. યુવાન કોને કહેવાય? किनारों से टकराव से तूफान कहते हैं, मगर तूफान से टकराव से युवान कहते हैं. वो जवानी जवानी नहीं, वो जवानी जवानी नहीं जिसकी कोई कहानी न हो, उन आंखों की कोई हस्ती नहीं है जिन आंखों में पानी न हो. આ સમાજ માટે પાણી બતાવવાનો છે. અને સમાજના યુવાનોને હું આહ્વાન કરું છું, આમંત્રિત કરું છું. મારી 63 વર્ષની ઉંમર છે પણ કામ કરવા, સમાજને કામ કરવા માટે કોઈ પણ યુવાન સાથે હરીફાઈ કરવાની મારી તૈયારી છે. આવો આપણે સૌ સાથે મળીને સક્ષમ સમાજનું નિર્માણ કરવાનો એ આપણું ધ્યેયને પાર કરી. અને અંતમાં અમારી વ્યવસ્થા ખૂટી પડી છે એટલે ઓગળજીને સદારામ બાપુને પ્રાર્થના કરું કે તમારા પેટમાં પણ અમી મિલે ને આવનો તારો કોઈ ભૂખ જ ના લાગે. અને ઠાકોર 3 દાડાનો ભૂસો હોય તો પાણી પીને ચલાવી લે. સમાજને માટે વંદન કરવા છે, સલામ કરવી છે. અને તમને જે મુશ્કેલી પડી, જે તકલીફો પડી, રસ્તામાં આવી એના માટે આ વિસ્તારના જનપ્રતિનિધિ અને સમાજના ભાઈ તરીકે આપની આ દંડવત પરિણામ સાથે આપ સૌની માફી ચાહું. આભાર. ભારત માતા કી જય. આભાર આદરણીય કેસાજી ચૌહાણ સાહેબ. સૌ મંચસ્થ આગેવાન શ્રીઓ, હું જે નામ લઉં કેટેગરીમાં ધારાસભ્યશ્રી, સંસદ સભ્યશ્રી અને પૂર્વ સંસદ સભ્યશ્રી દરેકના હાથમાં બંધારણની એક ફોટોકોપી આપીશું અને બંધારણને વિમોચન કરીશું. ભાઈ ધારાસભ્યશ્રી, સંસદ સભ્યશ્રી, પૂર્વ ધારાસભ્યશ્રી, પૂર્વ સંસદ સભ્યશ્રી, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી અને પૂર્વ પ્રમુખ આટલી કેટેગરીના આગેવાન શ્રીઓ જોડાશે. જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જઈશું. સંતશ્રીઓને વિનંતી, ફોટોકોપી આપીશું. થોડી આમાં પ્રધાનજી, થોડી આમાં જગ્યા રાખો. પ્રધાનજી જગ્યા રાખો. આપણે સૌ તાળીઓથી વધારીશું, તાળીઓથી વધારીશું. મહારાજ કી સદારામ બાપા કી. માફી માંગુ છું. હું જોઈ રહ્યો છું કે વડીલો, યુવાનો, માતાઓ સૌ ઉભા બંધારણને જગ્યાના અભાવે માફી માંગુ છું. વ્યવસ્થા ટૂંકી પડવા બદલ આપણે સૌ બેસી જઈશું. બનાસકાંઠાના સાંસદ સભ્ય આદરણીય બેન શ્રી ગેનીબેન ઠાકોર સાહેબને વિનંતી કરું છું કે તમારી સમક્ષ 16 મુદ્દાઓ એટલે
આઠાની 12ની નહીં 16ની બંધારણ રજૂ કરે તાળીઓથી વધાવો બધાય. અને બેનશ્રીને વિનંતી કરું છું કે પહેલી તમારી મૌખિક વાત કરશો અને એના પછી બંધારણના મુદ્દાનું વાંચન કરશો. મુદ્દાના વાંચનમાં સીધું વાંચન કરશો, વચ્ચે ચર્ચા નહીં કરીએ. એમનો સમય 15 મિનિટનો રહેશે બંધારણ વાંચનનો. 15 મિનિટ. સૌ બેસી જઈશું. હવે સ્ટેજ ઉપર તો ઉભા નહીં રહીએ પ્લીઝ. અને હવે બેસી જઈશું. બોલો સદારામ બાપુની, વગરનાથ મહારાજની, સ્ટેજ ઉપર બિરાજમાન સર્વ સંતગણની. આજે આ વગરજીની પવિત્ર ભૂમિ ઉપર બનાસકાંઠા, પાટણ, વાવથરાજ એમ કુલ મળીને 27 તાલુકાના ઠાકોર સમાજનું બંધારણ આજે આપણે સામાજિક રીતે મૂકી રહ્યા છીએ. ત્યારે સ્ટેજ પર બિરાજમાન સૌ સ્ટેજ પર બિરાજમાન રાજકીય આગેવાનો, મહાનુભાવો, સંતગણ, સમસ્ત ઉત્તર ગુજરાતમાંથી પધારેલા ઠાકોર સમાજના સૌ વરિષ્ઠ આગેવાનો, જ્યારે પણ જરૂર પડે છે ત્યારે સમાજમાં દાન આપનાર તમામ દાતાઓ, આપ સૌ વડીલો, યુવાન ભાઈઓ, બહેનો અને પત્રકાર મિત્રો, આ બંધારણ આજે હું આપની સમક્ષ સદારામ બાપુના આશીર્વાદ થકી તથા તમામ દેવી દેવતાઓના આશીર્વાદ થકી સર્વ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની સહમતીથી તેમજ જિલ્લાના ઠાકોર સમાજની પરવાનગીથી બંધારણની કોપી આપણી સમક્ષ મૂકી રહી છું. સૌ પ્રથમ બંધારણ 1998 આ જગ્યા ઉપર સ્વર્ગસ્થ ભાવસિંહજી ડાયાજીના અધ્યક્ષસ્થાને સમગ્ર ઉત્તર ગુજરાતનો ઠાકોર સમાજ 27 વર્ષ પહેલા બંધારણ કર્યું હતું. એ બંધારણ તારીખ 1/1/2008 ના રોજ અમલમાં આવ્યું. એના પછી 1998 દિયોદર મુકામે આ વિસ્તારમાં પ્રથમ સમૂહ લગ્ન માધવસિંહ સોલંકી સાહેબના અધ્યક્ષસ્થાને અને સદારામ બાપુના અધ્યક્ષસ્થાને 60 સમૂહ લગ્નની શરૂઆત થઈ. અને આ સમૂહ લગ્ન 60માં એ મોટા ભાગે તમામ યુવાન હોય, યુવતી હોય, દીકરો દીકરી એ ઠાકોર સમાજના વરિષ્ઠ આગેવાનોના તમામ દીકરા દીકરીઓ જોડાણા હતા. ત્યારબાદ તારીખ 5/10/2008 ના રોજ ખોડિયાલ મુકામે, વરણા મુકામે માં ખોડિયાલના ધામમાં આ બંધારણ માટે ફરી વખત પ્રયત્નો કરી અને સમાજના તમામ આગેવાનોએ આ વાતને આગળ વધારવા માટેનો પ્રયત્ન કર્યો હતો. એના પછી ક્યાંક ને ક્યાંક બંધારણનો અમલ નતો થતો. એટલા માટે કરીને ગઈ તારીખ 26/11/2025 અને લાભ પાંચમના દિવસે દિયોદર મુકામે ઠાકોર સમાજના સર્વપક્ષીય આગેવાનોની હાજરીમાં નવા વર્ષનું સ્નેહ મિલન યોજાયું. અને આ સ્નેહ મિલનમાં નવીન બંધારણ માટે કરીને ચર્ચા કરીને આગેવાનો સાથે વિચાર વિમર્શ કરવા માટેની વાત મૂકવામાં આવી. એના પછી તારીખ 15/11/2026 ના રોજ જગદીશભાઈ ઠાકોર સાહેબ હોય, ધારાસભ્યો હોય અને આગેવાનોની હાજરીમાં આખા 3 જિલ્લાને કોમન આપણે કયું બંધારણ રહી શકે તેના માટેની એક મુદ્દાની ચર્ચા કરી અને તારીખ 15/11/2025 ના રોજ આ તમામ મુદ્દાઓ નક્કી કરવામાં આવ્યા. એના પછી દરેક તાલુકા વાઇઝ મીટિંગો થઈ, ગામ વાઇઝ મીટિંગો થઈ